ઉઠી ગયો ના આવતી હતી ખાવાની સુગંધ. તો તું તો પરસેન ચી બાજુથી આવે? ઓહો આ તો આ બાજુથી આવતી એમ ને. અમને કીધું હોત તો અમે કોઈ ભાગ નહીં પડાવત તમારા મોય. એ તો અમને ખબર જ હતી કે તમે એવાની સુગંધે આવતા રહેશો. ભેડો તાણામાં આવી જવું તો 2 કણ લાવો તાણ. સુગંધ એટલી ફેલાજી કે એને ખાવા માટે અલગ અલગ દેશમાંથી માણસો આવતા રહે. आपके इंडिया में ठंड बहुत है जनाब. हमारे यहाँ ऐसा ही होता है, आप बैठे बैठे तापो. થોડી વાર થી પાર્સલ વાળાનો ફોન આવ્યો, તું આવી ગયો તો પાર્સલ લેવા. પાર્સલમાં શું આવ્યું છે એ જોવા માટે ત્યાં અનબોક્સિંગ કરી નાખ્યું. ઓ રૂડું રૂપાળું બેગ તો છે ને ફલોણી પસ્તી વેમાં છે ખાલી. જુલી આ પાર્સલ હતું મારા ભાઈબંધુ જે એન વાઈફ માટે ઓર્ડર કર્યું હતું. ઘેર પહોંચી ગયો હું બેસી ગયો ડોઝ ભરવા. ડોઝ ભરીને બીજા ઘેર આવ્યો. અરે હારું નહીં, બહારની દુનિયા હંગાત કોઈ લેવા દેવા જ નહીં. તો હિયાળમ કાળો નહીં પડજો ને એટલે બાલ નહીં ને કરતું. હા ભાઈ વાહ. પોચ પડી જતી હું આવી ગયો તો ભાવેશભાઈ ની દુકાને. હા રેડો તાણ આમ કોફી બોફી મંગાવો તાણ. કોફીમાં તો એવું છે ને કે ચાના પૈસા નહીં હમણાં તું. હા રેડો તાણ એ વાત ઉપર લાઈક ફોલો કરી નાખો. મળી હવે કાલના વિડીયોમાં.